અમરેલીના કાઠમા ગામે વરસાદે તારાજી સર્જી। કાઠમાંથી રાંઢિયા તરફ જવાના રસ્તે પુલને નુકસાન થયું છે। રાંઢિયા તરફ જવાના રસ્તા પર ખેતરોના વૃક્ષો ઢળી પડ્યા છે। છેલ્લા 48 કલાકથી અમરેલી જિલ્લાની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, ક્યાંક અમુક એવા વિસ્તારો છે ત્યાં વરસાદે તારાજીઓ સર્જી છે। ત્યારે અમરેલી જિલ્લાનું જે અમરેલી તાલુકાનું જે કાઠમા ગામ છે, આ ત્યાંના દ્રશ્યો છે। ત્યારે અહીંયા રહેતા એક નટુપરી બાપુનું જે આ મકાન છે, જો કે કેટલાય વર્ષોથી અહીંયા તે વસવાટ કરતા હતા અને આ વસવાટ કરતા હતા અને એ જ દરમિયાન ગત દિવસે જે પૂર આવ્યું છે, પૂરને લઈને પોતાના વકરી સહિતની જે વસ્તુઓ છે મકાનમાં પણ અત્યારે નુકસાન જોવા, ઉપરાંત તેમના જે 8 જેટલા પશુઓ હતા એ પશુઓ પણ પાણીમાં તણાઈ ગયા હતા અને અમુક પશુઓના મોત પણ નીપજ્યા છે। ત્યારે આ પરિવાર છેલ્લા લાંબા સમયથી ત્યાં વસવાટ કરતો હતો અને આ પૂરના પ્રકોપને લઈને હાલ અત્યારે મુશ્કેલીઓમાં પડી ગયો છે અને નિરાધાર નોંધારો પણ જોવા મળી રહ્યો છે। ત્યારે અહીંના જે સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આટલા વર્ષોમાં આ પ્રથમ વખત જ અમારા ગામની અંદર આ ઘટના બની છે। જોકે આ અમરેલી જિલ્લાની અંદર આ જે છેલ્લા 48 કલાકથી જે વરસાદ વરસ્યો છે ત્યારે કેટલાય વિસ્તારોની અંદર આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પરેશ પરમાર, T13 ગુજરાતી, અમરેલી।